જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. આપણે આજે એક એવી વાત કરવી છે જીવન વિશે. જીવન વિશે મારું એવું માનવું છે, જીવન એક દાસ્તાન અને એક એવી વસ્તુ છે અને એવી એક વાત છે કે જેમાં જે માણસને એવી શીખ આપે છે જીવનની અંદર આપે છે કે માણસ એવો બની જાય કે ખુદને પણ ભૂલી જાય છે. આ જંજાળ એવી છે કે જંજાળની અંદર માણસ ખુદને ભૂલી જાય છે કે શું કરવા આવ્યો છે અને શું કરીને જાય છે. બની જાય છે ખુદને ભૂલી જાય છે કે હર એક માણસને શું કરવા આવ્યો છે અને શું કરે છે. જેમાં આજ કાલના ટાઈમ ઉપર એવું પણ થઈ રહ્યું છે કે જીવનની અંદર માણસ જેમ આપણે એક જોયું છે હાલની તારીખમાં જો માહોલ છે એના હિસાબે આજકાલના માહોલમાં કે મોલ્સ ખુલ્યા છે મોટા મોટા, જેમ કે ડીમાર્ટ છે, રિલાયન્સ મોલ છે, આવા મોટા મોટા મોલ ખુલ્યા છે. તો એની અંદર માણસ શું લેવા જાય, જેમ કે શું ખરીદી કરવા જાય, નક્કી શું કરીને જાય, ઘરેથી શું નક્કી કરીને જાય અને ત્યાંથી શું લઈને આવે ને ખુદને નથી ખબર હોતી. એટલે જીવન એક એવું જીવી રહ્યા છે લોકો, અને હાલમાં જીવન જે જીવી રહ્યા છે એમાં બહુ ઓછા સંખ્યામાં સારું જીવન છે, નકા તકલીફવાળું પણ છે. કેમ કે માણસને ખુદને નથી ખબર શું જીવવા રોકવું છે ને કેવું જીવવું, કેવું આગળ વ્યક્તિઓને વિચાર આપવા. જેમાં માણસ શું લેવામાં જાય અને શું લઈને આવે એ જ રીતે ખુદને નથી ખબર, નથી ખુદને હોતી. એમ જ આ જીવનમાં માણસ કેમ જન્મ્યો છે અને કેમ જીવન મળ્યું છે માણસને ભૂલાઈ ગયું છે. તો એ જ રીતે મારું એવું માનવું છે કે જીવન મૂલ્ય ખુદને ખબર નથી કે જીવનનું શું મૂલ્ય છે. ખબર જ નથી જીવનનું શું મૂલ્ય છે. એ જ રીતે જૂના લોકો અને જૂની વાતો એમ કહેવામાં આવતી કે માણસને જન્મ ત્યારે મળે છે કે ત્યારે થાય છે જ્યારે પૂર્વ જન્મોના ભાગ્ય થકી એમનેમાં જીવન અને આ જીવને મનુષ્ય જન્મ નથી મળતો. જીવ તો પહેલાં હતો જ, પણ જીવને મનુષ્ય જન્મ ત્યારે મળે છે કે જ્યારે પૂર્વજન્મોના જે ભાગ્ય હોય ત્યારે આ મનુષ્ય જન્મ મળે છે. પછી આવો રૂડો અવસર મળ્યો છે પણ ભૂલી જાય છે. આવા રૂડા અવસરને જ પ્રેમથી જીવી લઈએ. જીવનની ખબર નથી કે કેમ જીવીએ, પ્રેમથી જીવી લઈએ પણ કેમ જીવીએ. બહુ સારું અને સારા કર્મ કરીએ તો સારું અને ખોટા ભેદભાવ વગરનું જીવન જીવીએ. ખુદ નાનો ખુદ કે કોણ મોટો કોણ નાના, દાસી જેવનું ભજન છે. કોણ નાના કોણ મોટા, ખાશો તમે જમના ખોટા. મતલબ કે તમે જેવા કર્મ કરીને જશો એવું તમે ભોગવશો. તો એ જ રીતનું તમે છોટા એટલે માર ખાશો. જેમ તમે પોલીસ સ્ટેશનમાં જાઓ એવું તમે ગુનો કરીને આવ્યા હશો એવું તમને સજા મળશે. સારું ખરાબ તો ખરાબ એવો તમને ગુનેગાર જેવો છે એવી સજા મળશે તમને. અને કોઈને કામ આવીએ એવું કાંક કરીએ, સારા વિચારોથી કર્મ થાય છે. જેમ કે વ્યક્તિ એમ કહે છે કે મારાથી ખરાબ કર્મ કરતો નથી, પણ ઘણીવાર એવું બને કે જે લોકો પોતે જ બોલવાથી પણ ખરાબ કર્મ કરતા હોય છે. એવું નથી કે તમે કોઈનું ખરાબ હાથેથી કરો તો જ ખરાબ કર્મ, ના, ખરાબ વિચારવાથી પણ ખરાબ કર્મ થાય છે. ખોટું વિચારવાથી પણ ખોટા કર્મ થાય છે. કર્મ
કોઈ પણ રીતે થાય છે, એવું નહીં કે બસ કે તમે કોકનું હાથેથી જ કરો તો જ કર્મ થાય. તમારા વિચારો થકી પણ કર્મ સારું અને ખરાબ બે પણ થાય છે. વિચાર આપવાથી આપણે કોકના સારા વિચાર આપવાથી પણ સારા કર્મ થાય છે. સારું કર્મ થાય કે કોઈને ના નડવાથી પણ, મતલબ કોઈને તમે નડો નહીં તો પણ સારું કર્મ થાય, તો પણ સારું. નગરદ્રુપ પણ ન થવાનું હોય. સારું કર્મ થાય અને સારું વિચારવા કરતા રહીએ તો સારા વિચારો કરતા રહીએ તો ખોટું કર્મ થાય પણ નહીં. મતલબ તમને મનને સારા વિચારમાં જ લગાડીને રાખો તો તમારે ખોટું કર્મ થવાનું જ નથી. જ્યારે તમે મનને ફ્રી રાખો તો જ ખરાબ કર્મ થાય ને. તો તમે એને ખરાબ વિચારોનો ટાઈમ જ ના આપો અને પરમાત્માનું ભજન કરતા રહો. બસ પરમાત્માના ભજન થકી શું શું ફાયદા થાય? તો સારા સંસ્કાર આવે, સારી પ્રજા પાકે. મતલબ પ્રજા ક્યારે સારી પાકે? કે જ્યારે તમે સારા કર્મ કરતા હો તો. કેમ કર્મ થકી જ વસ્તુ બધી મળે છે. સારા કર્મથી સારી વસ્તુ, ખરાબથી ખરાબ. પછી જેવા તમે કર્મ કરતા હોય તમારા છોકરા થાય. બધાએ કર્મોના ફળ તો લોકો કહેતા ને બુર્જક, મતલબ ઘણા મોટી ઉંમરના હોતા, એ લોકો વાત કરતા કે 7 પેઢીના પણ આડા આવે. ક્યારે આડા આવે? તો કે જેવા તમે કર્મ કર્યા હોય આડા આવે. હાલની આ કળયુગની અંદર તો હવે અત્યારે જ જેવું કરો એવું અત્યારે જ મળી જાય. ઘણી વાર તો તમે જોતા જ હશો. એ જ રીતે તમે કહેતા હોય ને કે આગળના જન્મોના ભાતા બાંધી લો. સારા કર્મો થકી સારું જીવન જીવો અને સારા કર્મોના ભાતા બાંધી લો તો આગળના જન્મ માટે સારા ભાતા બાંધો તો જ આગળનું સારું જન્મ મળે. એટલે મેકરણ દાદા કચ્છની અંદર મેકરણ દાદા થઈ ગયા, સંત મહાસંત થઈ ગયા, મહાન સંત થઈ ગયા. મેકરણ કહે કમાઈએ કગા, કમાઈએ ઢગા, કમાઈએ કતા, કમાઈએ પીર થઈને સુધા. મતલબ કમાઈ થકી કૂતા પણ બનશો, કૂતરા પણ બનશો, કાગડા પણ બનશો અને ઢગા એટલે સાંઢ પણ બનશો. જેમ પહેલાં હેરાન થતા ખેતરામાં, અત્યારે હેરાન થાય છે રોડ ઉપર. તો કમાઈ થકી તો તમે જેવા કર્મ કરશો એવા થશો. તો એ જ રીતે મેકરણ દાદાએ કહી દીધું કમાઈ કગા, કમાઈ ઢગા, કમાઈ કતા, કમાઈ પીર સહી સૂતા. તો પીર થઈને સૂતા તો અંજાર, કચ્છની અંદર અંજાર શહેર આવેલું છે. ત્યાં એક મતલબ બહુ પહેલાં ટાઈમ, બહુ વર્ષો પહેલાં થઈ ગયા જેસલ જાડેજા. તો જેસલ જાડેજાએ બહુ ખરાબ કામ કર્યા હતા, મતલબ હદ વગરના કોઈ કર્મ. એટલે તો એક ભજન આવ્યું ને કે થોડી રાણી મારા માથાના વાળે એટલા મેં પાપ કર્મ કર્યા. મતલબ ખુદને નથી ખબર મેં કેટલા કર્મ કર્યા ખોટા. આટલા પાપ મેં કર્યા છે એટલે મને ખુદને નથી ખબર કે મથાયા વાળે એટલા કર્યા કામ ખરાબ. મતલબ એટલે એ પણ જો પીર થઈને છૂતા, કેમ સારું પલટો મારી દીધો. જેમ માછલી હોય છે પાણીની અંદર, સમુદ્રની અંદર હોય તો એને પાણી પીવું હોય ને તો એને એકવાર બારે આવીને ઉપર આવીને પછી પાછી ડૂબકી મારવી પડે ત્યારે એ પાણી પી શકે. ન કંઈ સમુદ્રની અંદર છે માછલી તો પણ પાણી ન પી શકે. એ જ રીતે મનુષ્ય જન્મ એવો વસ્તુ છે, ખરાબ કર્મ કરતા હો તો આખો પલટો મારી લો જીવનને. જ્યારથી તમે જાગ્યા ત્યારથી સવાર, કેવું છે કહેવત છે ને, જ્યારથી જાગ્યા ત્યારે સવાર. તો એ ટાઈપનું તમે જીવન આખું પલટું મારી દીધું જેસલજી. કેમ? એને વ્યક્તિમાં મળી ગયા. કોણ? તો તોરલનાર એવા વ્યક્તિ મળી ગયા, એવા સતી તોરલ મળી ગયા કે એનું આખો પલટો મરાવી દીધો જીવનનો. જીવન એવું જીવી ગયા કે આજ પીર થઈને, એટલે પીર થઈને પૂજાય છે. અંજારની અંદર તમે ક્યારે પણ કચ્છ અંજારમાં આવો તો ત્યારે જેસલ તોરલ અંજાર તો કેનો તો કે જાડેજા, જેસલ જાડેજા અંજાર એટલે જેસલ પીર ત્યાં બેઠા
આવું કહેવામાં આવે છે. એટલે જેવા કર્મ કરો એવા ફળ તમને 100% મળશે. જીવન સારું જીવીએ અને કોકને સારું જીવન જીવડાવતા શીખીએ, મતલબ કોકને સારા વિચારો આપતા શીખીએ અને સારા વિચારો આપીએ. કહેત કબીરા સુનો ભાઈ સાધુ, કીધું ને, કહેત કબીરા સુનો ભાઈ સાધુ, આ વાણીની કે ખોજ કરો તો જન્મ મરણ મટી જાવે. આવા પણ સાખી બોલી ગયા. સંત બીજ પલટે નહીં જુગ જાય, અનેક ઉચ્ચ નીચ ઘર અવતરે, પાસાઈ કે સંત ને સંત. જેમ કે સંત વ્યક્તિ એવો થઈ ગયા કે જેનું બીજ થઈ ગયું એટલે વાત પતી ગઈ. પછી કે જેવો જન્મ લેવો એવો મળી જાય, એના હાથની વસ્તુ થઈ જાય. તો આવા જન્મ બહુ સંતોના થઈ ગયા. ગુજરાતની અંદર તો બહુ મહાન સંતો થઈ ગયા. ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સંતોની ધરતી કહેવાય. કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર સંતોની ધરતી કહેવાય. તો આની અંદર તો બહુ સંતો પણ થઈ ગયા અને વિરલા પણ થઈ ગયા. તો જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. આજની જીવન જીવવાની જે મને જે સમજાણું મેં મારી રીતે આ વાત કરી છે. જેને જે વ્યક્તિને સમજાય એવું જીવન જીવવું, પણ જ્યાં સુધી સારું જીવન જીવો સંતોની ગીતાની અંદર પણ કીધું છે, જે મને ભજે એ મને પામે. જેવા કર્મ થકી ભજશે એવી પામશે. એ જ રીતનું એનો જન્મ મળશે. હું કોઈને દુઃખ આપતો નથી, કોઈને દેતો નથી, કોઈને સુખ આપતો નથી, કોઈને દુઃખ આપતો. એના કર્મથી સુખી અને કર્મથી દુઃખી. તો ગીતાની અંદર પણ કૃષ્ણએ કીધું કે એના કર્મ થકી વ્યક્તિ દુઃખી અને કર્મ થકી સુખી છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો આટલા સુધી જોયો હોય તો બહુ સારું. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. આવા જ વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ કરજો. જય ગુરુદેવ.